જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી વચ્ચે 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતના 185 તાલુકામાં જળબંબાકાર થયું, જ્યારે સુરત અને ભરૂચમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અને મિત્રો, હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરી છે, જ્યારે 1 ઓગસ્ટે એટલે કે આજે અમદાવાદ સહિત 6 જિલ્લામાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી। ત્યારબાદ મિત્રો, રાજ્યમાં ધોધમાર વરસાદની મોટી આગાહી વચ્ચે જ્યારે શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને ભરૂચના નેત્રંગમાં 24 કલાકમાં માત્ર 268 mm વરસાદથી જળબંબાકાર થયું અને સુરતના ઉમરપાડામાં 247 mm, જ્યારે બારડોલીમાં 247 mm અને મિત્રો ખેડાના વાસોમાં 242 mm વરસાદ ખાબક્યો, જ્યારે મિત્રો ડાંગના સુબીર અને નડિયાદમાં પણ ભારે વરસાદની નદી નાળા છલકાઈ ગયા અને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી। સુરતમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદથી ભેદવાડ ખાડીએ ડેન્જર લેવલ વટાવતા પૂરનો ખતરો વધ્યો, જ્યારે હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની આશંકા અને સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ઇન્ડિયન આર્મીને 2 ટીમો રેસ્ક્યુ વાહનો અને બોટ સાથે સુરત પહોંચી તેમને મિત્રો લિંબાયતમાં તૈનાત કરવામાં આવશે અને સમગ્ર વહીવટી તંત્ર હાઈ એલર્ટ ઉપર। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો ને આ સમાચાર આજના તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક છે, તો મિત્રો આ સમાચાર પૂરેપૂરા સાંભળવા પણ વિનંતી, કારણ કે મિત્રો એલપીજી થી લઈને બેંક સુધી ઓગસ્ટથી લાગુ થશે 10 મોટા નિયમો અને તમારા ખિસ્સા ઉપર સીધી અસર પડશે। જ્યારે મિત્રો ઓગસ્ટ મહિનાની 1લી તારીખથી એટલે કે આજથી દેશમાં ઘણા બધા નિયમો બદલાશે, જેની અસર મિત્રો તમારા સામાન્ય નાગરિકોના ખિસ્સા ઉપર પડશે, એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવ, રેલવે ટિકિટ બુકિંગ, ઇન્કમ ટેક્સ, લેટ ફી અને ક્રેડિટ કાર્ડના નિયમમાં મોટો ફેરફાર થશે, જ્યારે મિત્રો એફએમસીજી વસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક્સ મોંઘા થશે અને બેંકો એસએમએસ એલર્ટ ચાર્જ વધારવામાં આવશે અને ઓગસ્ટ મહિનામાં એટલે કે આ મહિનામાં મિત્રો 14 દિવસ બેંક રજા ઉપર રહેશે। પાટણમાં મિત્રો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો અને મુખ્ય માર્ગો અને કરનાળા પાણી ભરાયા, જ્યારે મિત્રો વાહન ચકડો રિસ્કા ફસાતા લોકોએ ધક્કો મારી બહાર કાઢ્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યમાં અતિ ભારે વરસાદની મોટી આગાહીના પગલે 2 ઓગસ્ટના રોજ યોજાનાર ટીએટીએસએચ અને મિત્રો 1 ઓગસ્ટની જીપીએસસી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી। હવે મિત્રો ટીએટીએસએચ પરીક્ષા 8 ઓગસ્ટ અને જીપીએસસીની પરીક્ષા 9 ઓગસ્ટના રોજ લેવામાં આવશે અને ઉમેદવારોને જૂની હોલ ટિકિટ સાથે જ પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર રહેવું પડશે। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે 1 ઓગસ્ટ 2026ના રોજ તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી અને હવામાન વિભાગે રેડ એલર્ટ આપતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કલેક્ટરની સૂચનાથી પૂર્વ પશ્ચિમ વિસ્તારની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં તેમજ કોલેજોમાં બંધ રહેશે, જ્યારે મિત્રો ડીઈઓ દ્વારા સંચાલકોને અને વાલીઓને જાણ કરવા પણ આદેશ આપવામાં આવ્યો। હવેથી મિત્રો ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો અને રજૂઆતો માટે અલગ અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે, કારણ કે ટ્રાફિકની ફરિયાદ માટે એક જ નંબર અને વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાય કે ઝાડ પડે કે ટ્રાફિક જામ થાય તો પણ મિત્રો 112 ઉપર કોલ કરશો તો મદદ મળી રહેશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની, જ્યારે 8 જિલ્લાના 2,12,441 થી વધુ લોકો પ્રભાવિત થયા અને મિત્રો આ વર્ષે પૂરથી મૃત્યુ આંક વધીને 80 ઉપર પહોંચ્યો અને એએસડીએમએ અધિકારીઓએ શુક્રવારે માહિતી આપી હતી કે ગોલઘાટ, શિવસાગર સહિતના જિલ્લાઓમાં 437 ગામો અને 17,198.9 હેક્ટર પાકને ભારે નુકસાન થયું અને મિત્રો રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, ત્યારે મિત્રો 21 રાહત શિબિરો શરૂ કરવામાં આવી। ગુજરાતમાં મિત્રો 1 મહિનામાં 39 વખત ધરતી ધ્રુજી, જ્યારે કચ્છમાં સૌથી વધુ વખત જોવા મળ્યું અને મિત્રો બાવળાના 2.6ના ભૂકંપે ચિંતા વધારી, જ્યારે કચ્છમાં 21, સૌરાષ્ટ્રમાં 15 અને મેઇનલેન્ડ ગુજરાતમાં 3 આંચકા નોંધાયા।
મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવેથી પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું અને કુલ 25,600 પદો ઉપર સીધી ભરતીનું આયોજન કરવામાં આવશે। જ્યારે મિત્રો ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું છે કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,600 પોલીસ કર્મીઓની નવી ભરતી કરવામાં આવશે। જ્યારે મિત્રો ગુનેગારી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઊભી કરવામાં આવશે અને સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી થશે। જ્યારે ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓને આઉટસોર્સિંગ લેવામાં આવશે, જેના મોનિટરિંગ ડીજીપી કરશે અને 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આવશે। ત્યારબાદ મિત્રો બનાસકાંઠાના થરા ખાતે દેવ દરબાર જાગીર મઠના અજમલ ચૌધરી અપહરણ કેસમાં મહંત બળદેવગીરી સામે એફઆઈઆરની માંગ અને સિનાડ ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું અને મિત્રો આગળના 10 દિવસનું અલ્ટિમેટમ આપી ગાંધીનગર કૂચની ચીમકી પણ ઉચ્ચારી। પાટણમાં મિત્રો ઈવી સ્કૂટરની બેટરી ચાર્જિંગ દરમિયાન મકાનમાં જોરદાર આગ લાગી અને અલકાપુરી સોસાયટીમાં શોર્ટ સર્કિટથી ઘટના આવી સામે। જ્યારે મિત્રો સ્થાનિકોમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવ્યો। જ્યારે મિત્રો મહેસાણામાં પણ ભારે વરસાદની મોટી આગાહીના પગલે આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી અને વિદ્યાર્થીઓની સલામતી લઈને શિક્ષણ અધિકારીએ નિર્ણય કર્યો। મિત્રો રેડ એલર્ટ વચ્ચે ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ઘોઘામાં 1 ઇંચ અને અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો। જ્યારે મિત્રો 1 ઓગસ્ટે એટલે કે મિત્રો આજે આંગણવાડીથી લઈને શાળા, ટ્યુશન, કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અને મોટી આગાહી જારી કરવામાં આવી છે। મિત્રો આવી પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને જૂનાગઢ માર્કેટ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતોના કિંમતી પાક અને મિત્રો જસણીને નુકસાન માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદની આગાહીના પગલે આગોતરું આયોજન કરવામાં આવ્યું અને મિત્રો ખેડૂતોને પાક તાડપત્રીથી ઢાંકીને લાવવા તથા વેપારીઓને ગોડાઉનમાં માલ ખસેડવા પણ અપીલ કરવામાં આવી। રાજકોટમાં મિત્રો બાકી વેરામાં વળતરની મોટી જાહેરાત કરવામાં આવી, જ્યારે 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી 5,000નું વ્યાજ માફ કરવામાં આવશે અને કુલ 1.40 લાખ નાના મિલકત ધારકોને લાભ મળશે। ત્યારબાદ મિત્રો દરેક રાજ્ય પેપર લીકથી પરેશાન છે, જ્યારે શિક્ષણને લઈને કડક પગલાં લઈ રહ્યા છીએ અમે। બંને ગૃહમાં પેપર લીક સુધારા બિલ પસાર કરવામાં આવ્યું, જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર પીએમ નરેન્દ્ર મોદીનો નવો વિડીયો આવ્યો સામે। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે મિત્રો અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો। જ્યારે મિત્રો નવસારીમાં કરંટ લાગવાથી 3 લોકોના થયા મોત અને હવામાન વિભાગે હજુ મિત્રો 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને જેથી મિત્રો તંત્ર એલર્ટ મોડ ઉપર છે।